શહેબાઝ શરીફે ખર્ચના કાપ મૂકવાની પણ મોટી જાહેરાત કરી છે। સરકારી કચેરીઓમાં હવે અઠવાડિયામાં માત્ર 4 દિવસ જે છે તે ખુલશે। એ કચેરીઓ 4 દિવસ ખુલશે તો બીજી તરફ અડધા કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમ પોલિસી લાગુ કરી દેવામાં આવી। સ્કૂલોએ 2 અઠવાડિયા માટે બંધ રાખવાનો નિર્ણય કરાયો। મંત્રીઓ અને સલાહકારોના એ વિદેશ પ્રવાસો પર રોક લગાવી દેવામાં આવી છે। મંત્રીઓ 2 મહિના સુધી પગાર નહીં લે। સાંસદોના પગારમાં 25% ઘટાડો કરી દેવામાં આવ્યો છે તો સરકારી વાહનોને 50% ઓછું ઈંધણ મળશે। લગભગ 60% સરકારી વાહનો બંધ જે છે તે પણ ક્યાંક ને ક્યાંક રાખાશે। તમામ સરકારી વિભાગોને ખર્ચમાં 20% ઘટાડાનો આદેશ અપાયો છે। અમેરિકા, ઇઝરાયલ, ઈરાન તણાવથી ક્રૂડ ઓઇલ જે છે તે મોંઘું થયું છે, જેને લઈને ક્રૂડ ઓઇલ એ $60 થી વધી અને $100 પ્રતિ બેરલ થઈ ચૂક્યું છે, જ્યારે પેટ્રોલ ડીઝલના ભાવમાં લગભગ 20% વધારો પાકિસ્તાનની અંદર જોવા મળી રહ્યો છે। પેટ્રોલના ભાવમાં લગભગ ₹55 પ્રતિ લીટર વધારો થયો તો બીજી તરફ એ પેટ્રોલની કિંમત ₹335.86 પ્રતિ લીટર જોવા મળી રહી છે। ડીઝલનો અત્યારનો ભાવ એ ₹321.70 પ્રતિ લીટર જોવા મળી રહ્યો છે, જ્યારે લાહોર અને કરાચીમાં જે પેટ્રોલ પંપ આવેલા છે તેના પર લોકોની ભીડ જોવા મળી રહી છે। લોકોને ઓઇલ અછતનો ડર સતાવતો રહ્યો છે, જ્યારે વધતી કિંમતોના કારણે પાકિસ્તાનમાં ફરી એકવાર આર્થિક ચિંતા વધતી જોવા મળી રહી છે। પહેલાથી જ ભૂખમરામાંથી પસાર થતું પાકિસ્તાન વધુ ભૂખમરામાં હોમાઈ રહ્યું છે અને ક્રૂડ ઓઇલના કારણે જ્યાં પેટ્રોલ અને ડીઝલ એ મોંઘું થતું જોવા મળી રહ્યું છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।